નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે છીએ નિલેશભાઈ, આપણા એક પ્રગતિશીલ ખેડૂત જે ખેડાવાડા ગામ હિંમતનગર તાલુકામાં આપણે આવ્યા છીએ એમના ફાર્મ ઉપર. એમને અત્યારે એક તરબૂચની સારી એવી ખેતી કરી છે, તો એમાં આપણી એક દવાનો ઉપયોગ કર્યો છે, તો એના વિશે આપણે માહિતી લઈશું. નમસ્કાર નિલેશભાઈ. નમસ્કાર. તો આપણે કેટલા વીઘામાં આપણે તરબૂચની ખેતી છે? અહીંયા આપણે 15 વીઘામાં છે. સરસ સરસ. તો એમાં શું જીવાત તમને જોવા મળી હતી? તો આપણું યુનિવિધવંશનો તમે ઉપયોગ કર્યો હતો. હમણાં વ્હાઇટ ફ્લાય અને મોલો મચ્છી ને એ બધી જીવાતોનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. બરોબર. દિવાળી પહેલા આપણે જોવા મળ્યો હતો, એ કર્યો હતો, અઠવાડિયું લગભગ થયું છે. બરોબર. ને કેવો અનુભવ છે તમારો? સારું રિઝલ્ટ સારું મળ્યું. બરોબર. હજી આપણે લગભગ 8 દિવસ થયા. હા. તો એ હજી કંઈ ફરીથી કંઈ ઉપદ્રવ કે એવું કંઈ સારું દેખાતું નથી. સારું કહેવાય. ને બીજું એક ખાલી એક જાણવું હતું કે જે આપણે એવરેજ જે કોસ્ટિંગ પડે કોઈ પણ જે અલગ અલગ જે ઇન્સેક્ટિસાઇડ કે જે ચૂસિયા જીવાત ના હોય એના કરતાં આપણે વ્યાજબી ભાવે. હા, એના કરતાં એનું કોસ્ટિંગ ઓછું પડે છે, વ્યાજબી ભાવ. સરસ. તો બીજા કોઈ ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરી શકીએ? હા, ચોક્કસ કરી. બરોબર. તો સરસ મિત્રો, આપણે જોઈ શકીએ છીએ આપણે અહીંયા લગભગ 15 વીઘામાં સારું એવું તરબૂચની ખેતી કરેલ છે અને ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે. તમે પણ આપણું આ યુનિવિધવંશ વાપરો અને સારામાં સારા રિઝલ્ટ